ગુજરાતમાં દીકરીના જન્મને લઈને સામે આવેલા આંકડા ચિંતાજનક છે। વર્ષ 2024માં રાજ્યમાં 11,19,753 જન્મ નોંધાયા, પરંતુ 1,000 દીકરાની સામે માત્ર 908 દીકરીઓનો જન્મ નોંધાયો। જ્યારે વર્ષ 2023માં આંકડો 910 હતો, એટલે એક જ વર્ષમાં દીકરીઓના જન્મનો રેશિયો વધુ ઘટ્યો છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે દેશનો સરેરાશ સેક્સ રેશિયો એટ બર્થ 933 છે, જ્યારે ગુજરાતનો આંકડો 908 છે, એટલે કે ગુજરાત રાષ્ટ્રીય સરેરાશ કરતાં 25 પોઈન્ટ પાછળ છે। બેટી બચાવો બેટી પઢાવો જેવા અભિયાન વચ્ચે આંકડા અનેક સવાલો ઉભા કરે છે। શું દીકરીના જન્મને લઈને સમાજની માનસિકતા હજુ પણ બદલાઈ નથી? શું કાયદા અને જાગૃતિ અભિયાન છતાં પણ ક્યાંક ને ક્યાંક દીકરીના જન્મને લઈને ભેદભાવ યથાવત છે? ચિંતાની વાત તો એ પણ છે કે ગુજરાતનો એક પણ જિલ્લો એવો નથી જ્યાં દીકરીઓનો જન્મ દીકરાઓ કરતાં વધુ નોંધાયો હોય। આ આંકડા માત્ર સંખ્યા નથી, પરંતુ દીકરીના અસ્તિત્વ અને સમાજની માનસિકતા સામેનો ગંભીર સવાલ બની ગયો છે। જે સ્થિતિ તમે જોઈ રહ્યા છો, રાજ્યમાં ક્યાંક ને ક્યાંક હવે લાગી રહ્યું છે કે દીકરા દીકરીનો ભેદ આજે પણ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં। પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે શહેરી વિસ્તારોમાં આ આંકડો સૌથી વધારે છે। હા, ગુજરાતના શહેરી વિસ્તારોમાં આ આંકડો ખૂબ ચિંતાજનક છે, કારણ કે શહેરી વિસ્તારોમાં સૌથી વધુ પ્રમાણ દીકરાઓના જન્મનું નોંધાયું છે। દીકરીઓના જન્મનો ખૂબ આંકડો ઓછો જોવા મળી રહ્યો છે। સૌથી વધુ અફેક્ટ સુરત, ખાસ કરીને ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, આ ત્રણ સૌથી મોખરે શહેરો રહ્યા છે, જેમાં દીકરીઓના જે બર્થ છે તે વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે। શહેરમાં 4,53,444 દીકરા, 4,07,534 દીકરીઓનો જન્મ થયો હતો 2023-24માં। અને આજ બધી આપણી સાથે ચર્ચા કરવા માટે આઈએમએના વાઇસ પ્રેસિડેન્ટ મુકેશ મહેશ્વરી જોડાઈ ગયા છે। મુકેશભાઈ, શહેરોમાં દીકરા દીકરીના જન્મના તફાવતને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? આપણે ત્યાં વર્ષોથી એક કહેવત છે કે આપણે જોઈએ ને તો આપણે એવું કહીએ કે પહેલું સુખ તે જાતે ડર્યા અને બીજું સુખ તે ઘેર દીકરા। એટલે આપણી વર્ષોથી એક સિસ્ટમ બનેલી છે કે ભાઈ ઘરમાં છોકરો તો હોવો જ જોઈએ કે જે મારી પેઢીનું નામ આગળ લઈ જશે, મારો વારસદાર હશે। કેટલાક કિસ્સામાં લોકો માનતા હોય કે મારા ઘડપણની લાકડી બનશે। આવું તેવું કરીને આપણે લોકો વર્ષોથી છોકરો હોય એવી એક માન્યતા સાથે જીવતા આવ્યા છીએ। આપણો હિન્દુ સમાજ હોય કે મુસ્લિમ સમાજ હોય, દરેકના ઘરમાં એક દીકરો હોય એવી એક બધાની પરંપરા રહી છે। અને એના કારણે શું થયું છે કે પહેલા આપણને ખબર છે કે દૂધ પીડાવીને બાળકીઓને મારી નાખતા, પછી કેટલાક વર્ષો સુધી સેક્સ પરીક્ષણ એટલે ગર્ભમાં પરીક્ષણ કરી અને દીકરી હોય તો અબોર્શન કરી નાખતા, પણ સરકારે હવે એના પર પ્રતિબંધ મૂકેલો છે। એટલે એ બધાના કારણે એક રેશિયો બગડી ગયો છે। આજે 1000 મેલે 940 કે 930 જેટલી ફિમેલ છે, અને પર્ટિક્યુલરલી ગામડાઓમાં આ રેશિયો થોડો વધારે ઓલ્ટર થયેલો છે। એ એક તંદુરસ્ત સમાજની નિશાની નથી, અને ભવિષ્યમાં એના કારણે ઘણા બધા કોમ્પ્લિકેશન ઉભા થશે। ધારો કે હું તમને કહું તો કે ફિમેલ ઓછી હશે તો કેટલાય લોકો કુંવારા રહી જશે, જે લોકોને લગ્ન માટે પાર્ટનર નહીં મળે। એના કારણે આપણી સામાજિક વ્યવસ્થા બગડશે। કેટલાક કિસ્સાઓમાં એવું થશે કે ફિમેલ ઓછી હોવાના કારણે અપરાધ વધશે, અને એબ્યુઝ અથવા રેપ એવા બધા કિસ્સાઓ પણ બની શકે છે। એટલે મુકેશભાઈ, પરંતુ રેપ અબ્યુઝ સમાજ માટે આપણે ખૂબ જરૂરી છે કે રેશિયો પ્રોપર જળવાઈ રહે। મુકેશભાઈ, પરંતુ રેપ, અબ્યુઝ, ફિમેલને અબ્યુઝ કરવામાં, હરેસમેન્ટ, આ બધી તો અત્યારે જ આ બધી ગુનાઓ થઈ રહ્યા છે। ના, પણ એમાં એવું છે બેન કે અત્યારે જેટલો રેશિયો બદલાતો જશે એટલું આ પ્રમાણે વધવાનું છે। કારણ કે જો 100 હોય તો લગભગ મોટાભાગના માણસોને મેરેજ કરે તો વાંધો ના આવે, પણ ધારો કે તમારે 100 900 છે, 943 છે, હવે ધારો કે 900 થઈ જાય તો દર 10 એક છોકરો કુંવારો રહી જાય, તો કુંવારો રહી જાય તો એ સ્ટેબલ સમાજ માટે ખરાબ નિશાની કહેવાય। એટલે એ રીતે થઈને આપણે એ જોવું પડે કે ભાઈ જેટલા લોકો મેલ છે એટલા ફિમેલ હોય તો 5-10% ફરક હોય તો ચાલે। આપણે લગભગ આપણે 1930 એટલે લગભગ 70 જેટલો ડિફરન્સ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે। મુકેશભાઈ, તમને શું લાગે છે કે આંકડો વધશે ખરા ભવિષ્યમાં, કે પછી આનાથી બી ઓછો થઈ જશે? ના, હવે આ આંકડો વધવાની શક્યતા એટલા માટે નથી કે સરકારે ખૂબ બધી યોજનાઓ ચાલુ કરી છે। સૌથી પહેલી યોજના જેને આપણે નોંધપાત્ર કહેવી પડે, બેટી બચાવો બેટી પઢાઓ। હવે એના કારણે ફિમેલ્સ ભણવા માંડી છે અને સામાજિક રીતે યોગદાન સારું આવું આપે છે। લાઈક સારી દીકરીઓ ભણે છે, ડોક્ટર બને છે, એન્જિનિયર બને છે, ઘરમાં કમાઈને લાવે છે। તમે ઘણા બધા કિસ્સાઓમાં જોઈશું તો ફિમેલ્સ એક જ સંતાન હોય દીકરી તો એ મા બાપને સારી રીતે રાખે પણ છે અને સાચવે પણ છે। એટલે દીકરો જ હોય તો સાચવે, એ આપણી ભ્રમ પણ આપણો તૂટવા માંડ્યો છે, અને મહિલાઓ દરેક ફિલ્ડમાં અગ્રેસર થઈ છે। એટલે એક બેલેન્સ વધવાની વાત છે। બીજી સુકન્યા સમૃદ્ધિ યોજના સરકારે ચાલુ કરી છે, એમાં 8.2% વ્યાજ બીજા બધા કરતા વધારે મળે છે। બીજી કલ્યાણ માટે સરકાર મુવમેન્ટ ચલાવે છે।
લાડલી બહેન નામની યોજના ચાલે છે, એટલે ફિમેલને ખુદ બધી જગ્યાએ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. એટલા રેશિયો હવે સુધરવે એવી શક્યતા છે અને સમાજનું વલણ પણ હવે બદલાઈ રહ્યું છે. ફિમેલ અને મેલ ઇક્વેલન્ટ ગણવામાં આવી રહ્યા છે. મુકેશભાઈ, પરંતુ આટલી બધી યોજનાઓ ચાલી રહી છે મહિલાઓ માટે, પરંતુ આંકડો તો તમે ખુદ જોઈ રહ્યા છો ને કે શું સ્થિતિ છે, આનું કારણ હા, શું? એટલે દરેક વસ્તુ બેન સમાજને ચેન્જ થતા વાર લાગે. વર્ષોથી આપણે ત્યાં ફિમેલ્સને એક સામાજિક રીતે આપણે હંમેશા અવગણેલી છે અને મેલ ડોમિનન્ટ સોસાયટી છે આપણી. પરંતુ હવે મેલ ડોમિનન્ટ સોસાયટી તૂટી રહી છે અને ફિમેલને પણ ઇક્વિલન્ટ ગણી અને ઇક્વલ દરજ્જો આપવામાં આવી રહ્યો છે. ફિમેલ્સ ઘણા બધા ક્ષેત્રોમાં તમે જો સાયન્સ છે, ટેકનોલોજી છે, બધામાં ફિમેલ્સ ઘણા જગ્યાએ મેલ કરતા પણ આગળ છે. વચમાં તમે જોયું તો વર્લ્ડની કેટલી બધી સીઈઓ જે ટોપ કંપનીની કહેવાય એ ફિમેલ્સ હતી. એટલે હવે એ ધીમે ધીમે તૂટવાની શરૂઆત થઈ છે અને ગામડાઓમાં પણ એજ્યુકેશન વધ્યું છે, સોશિયલ મીડિયાનો પ્રભાવ વધ્યો છે. એના કારણે હવે લોકોમાં જાગૃતિ આવી છે કે દીકરો હોય કે દીકરી બંને સમાન છે. મુકેશભાઈ, જ્યારે આપણે શરૂઆતમાં વાત કરી ત્યારે ગર્ભ પરીક્ષણની વાત થઈ, તો ગર્ભ પરીક્ષણ આજે પણ થઈ રહ્યું છે. ભલે સરકારે તેના પર રોક લગાવી દીધી હોય, ગેરકાયદેસર જાહેર કર્યું હોય, પરંતુ આજની તારીખમાં પણ થઈ રહ્યું છે. બહુ જ ઓછું થાય છે બેન. તમે જો પર્સન્ટેજ ગણો ને તો આજથી 20 વર્ષ પહેલામાં અત્યારે આસમાન જમીનનો ફરક છે. કારણ કે સજા બહુ વધારે છે, લાયસન્સ ડોક્ટરનું જતું રહે છે, જેલ થાય છે અને ફાઇનાન્શિયલ પેનલ્ટી પણ થાય છે. એટલે બહુ જ ઓછી જગ્યાએ થાય છે. બાકી તો પહેલા તો દરેક જગ્યાએ દરેક રેડિયોલોજીસ્ટ કરી શકતા હતા અને લોકો કરાવવા જતા હતા, અથવા એમ્બ્રિયોસિન્થેસિસ કરીને પણ લોકો પ્લેસેન્ટાનું ફ્લુઇડ કાઢીને કરતા ને એમાં કેટલા બાળકોના જીવ જતા રહેતા. હવે એનું પ્રમાણ નહીવત જેવું છે. કોઈ જગ્યાએ ખૂણે ખાતર થતું હશે પણ એ લોકો બધા ભય સાથે કરે એટલે એટલી શક્યતા નથી રહેતી. પરંતુ ભય સાથે તો કરી રહ્યા છો ને, કે આના પર રોક ક્યારે આપશે, આપને શું લાગે છે? હા, એટલે બેન મારી વાત સાંભળો. આપણે જે પ્રમાણે વાત કરી કે જો તમારે 100 માંથી 90 કરતા તો એમાંથી 100 માંથી 10 થઈ ગયા છે અને સમયાંતરે તમે જોશો કે 10 માંથી 1 પણ નહીં રહે અને કદાચ બંધ પણ થઈ જશે. કેટલા વર્ષ લાગશે, આપને શું લાગે? મેબી ઓવર નેક્સ્ટ 5 to 10 years. હજુ 5-10 વર્ષ રાહ જોવી પડશે. હા, પણ બેન એમાં એવું છે ને કે ઓલરેડી તમારા 100 માંથી 90 કિસ્સા તો જતા જ રહ્યા છે. એટલે હવે બાકીના 10 ને જ આપણે ડામવાના રહ્યા છે. બિલકુલ મુકેશભાઈ, અને સૌથી એક આપનો છેલ્લો મને અભિપ્રાય જોઈએ છે કે જન્મદરને સુધારવા તાત્કાલિક શું પગલાંની જરૂર છે? બસ એ તો સરકારની જે પ્રોત્સાહન યોજનાઓ છે એના પર જ આપણે ભરોસો રાખવો પડે અને એક સમાજમાં આપણે એક મેસેજ આપવો પડે કે દીકરો હોય કે દીકરી એ તમારું સંતાન છે. આપણે પેલી જે કહેવત છે એને જ બદલવાની જરૂર છે. ઘેર દીકરા નહીં, ઘેર સંતાન, એવું આપણે એક સૂત્ર બનાવવાની જરૂર છે. દીકરો હોય કે દીકરી બંને સમાન છે અને સમાજમાં બંને જનું યોગદાન એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું દીકરાનું છે એટલું દીકરીનું છે. બિલકુલ મુકેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.